નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। શરૂઆત કરીએ બુલેટિનની। ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી સર્જાયેલી પૂરની પરિસ્થિતિને પગલે મુખ્યમંત્રી દ્વારા હાઈ લેવલ બેઠક બોલાવવામાં આવી હતી। એ બાદ વરસાદી પરિસ્થિતિથી થયેલા નુકસાન અંગે સરકાર દ્વારા સહાય પેકેજ જાહેર કરાશે। એસડીઆરએફના નિયમની ઉપરવટ જઈને સરકાર સહાય જાહેર કરી શકે છે। સર્વેને આધીન સરકાર સહાયની રકમ અંગે ચર્ચા બાદ જાહેરાત કરશે। જમીનોના ધોવાણના સર્વે પણ કરવામાં આવશે। જમીન ધોવાણ અંગે પણ સરકાર સહાય પેકેજ આપી શકે છે। ગુજરાતમાં પ્રવેશેલું ડીપ ડિપ્રેશન હવે આશંકા પ્રમાણે વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે। કચ્છના દરિયાકાંઠે આગળ વધી તે ઉત્તર પૂર્વીય અરબ સાગરમાં પાકિસ્તાન તરફ જશે તેવી પણ સંભાવના છે। ડિપ્રેશનનું કેન્દ્ર બિંદુ ભુજથી 60 કિલોમીટર અને નલિયાથી 250 કિલોમીટર દૂર કચ્છમાં નોંધાયું હતું, જે પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ નૈઋત્ય દિશા તરફ આગળ વધે તેવી સંભાવના છે અને ત્યારબાદ કચ્છના દરિયાકાંઠા તરફ ગતિ કરશે। વલસાડના પ્રભારી સચિવ રેમ્યા મોહને પૂર અસરગ્રસ્ત કાશ્મીરનગર બરોડિયાવાડની મુલાકાત લીધી હતી। આ મુલાકાત વેળાએ સચિવે રોગચાળો ન ફેલાય તે માટે જિલ્લા આરોગ્ય તંત્ર અને પાલિકા દ્વારા થઈ રહેલી કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો। સચિવે સર્વેલન્સ ચાલુ રાખવા સૂચન કર્યું। વલસાડના પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલે શહેરના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ હાલની પરિસ્થિતિનો તાગ મેળવી સમીક્ષા કરી હતી। મંત્રીએ નીચાણવાળા વિસ્તારોની પૂર સમયે પરિસ્થિતિની માહિતી મેળવી વહીવટી તંત્રની સફાઈ અને આરોગ્ય કામગીરીઓ અંગે જાણકારી મેળવી હતી। વડોદરામાં આવેલ પૂરના કારણે શહેરના નાગરિકોનું જીવન અસ્તવ્યસ્ત બન્યું છે, ત્યારે પૂરથી 70% વિસ્તાર પ્રભાવિત થયો હતો, જેને લઈ તંત્ર દ્વારા સાફ સફાઈ કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે, તેમજ લોકોને ફૂડ પેકેટ, પાણી અને અન્ય જરૂરિયાતની વસ્તુઓ અપાઈ રહી છે। વડોદરાના અનાધાર વરસાદના કારણે પૂર આવ્યું। 4 દિવસ સુધીને લોકો પૂરના પાણીમાં રહ્યા। પૂરના કારણે 15 લાખ નાગરિકોના જીવન પર એની અસર પડી। હાલ પાણી ઉતરતા જ વડોદરા મહાનગરપાલિકાની ટીમ લોકોને ફૂડ પેકેટ આપી રહી છે અને લોકોના આરોગ્યની પણ ચિંતા કરી રહી છે, સાથે સાથે સફાઈની પણ ટીમ કામ કરી રહી છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ અત્યારે ફૂડ વિતરણ કરી રહ્યા છે અને એમની સાથે વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર અર્પિત સાગર પણ અહીંયા ઉપસ્થિત છે અને હાલ અહીંયા ફૂડ વિતરણ સાથે સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે। સાથે સાથે જે લોકો 4 દિવસ સુધીને પાણીમાં હતા એમના આરોગ્યનું ચેકઅપ પણ કરવામાં આવી રહ્યું છે। આપણે અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ સાથે વાત કરીશું। શું કહો ચૈતન્યભાઈ, પૂરના પાણી ઉતરતા જ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર કામગીરી કરી રહ્યું છે, શું કામગીરી કરી રહ્યું છે? વડોદરા શહેર મહાનગરપાલિકાની જેટલી પણ આપણી ટીમ છે ઓફિસર્સની, એ બધી સતત લાગેલી જ હતી। એવું નથી કે પાણી ઓસર્યા ત્યાર પછી જ લાગ્યા છે, એ લોકો કન્ટિન્યુઅસ કામગીરીમાં છે। જે એ લોકોથી થઈ શક્યું જ્યાં સુધી પહોંચી શક્યા, જેસીબીથી, ટ્રેક્ટરથી, મોટા ડમ્પરો લઈને ત્યાં સુધી ગયા છે, એટલે લોકોની મદદ કરી જ છે। પરંતુ અકોટા વિધાનસભામાં અમુક વિસ્તાર એવા છે કે જ્યાં ટ્રેક્ટર, જેસીબી કે કંઈ પણ પહોંચી ના શકે, ફક્ત ને ફક્ત મોટરબોટથી તમારે જઈ શકે એ પરિસ્થિતિ હતી। એની અંદર અમે વિસ્તારોમાં પહોંચી નહીં શકીએ, એના માટે અમને દુઃખ છે। હાલ શું કામગીરી કરવામાં આવી રહી છે? હાલમાં સુરતથી, અમદાવાદથી, વડોદરા શહેરની પણ આપણી સફાઈની ટીમ વિસ્તારોમાં લાગી છે અને જ્યાં જ્યાં કીચડ થયા છે, જ્યાં જ્યાં કચરો ભેગો થયો છે, જે બહુ જ ગંધાઈ રહ્યો છે, હાલમાં એની સાફ સફાઈ કરવા માટે લાગેલા છે। અને હાલ આપણે અહીંયા પરશુરામ ભટ્ટાની આસપાસના વિસ્તારમાં છે, જે ખરેખર 4 દિવસ સુધી પાણીમાં ગરકાવ રહ્યો છે, એટલે અહીંયાથી જ કામગીરી શરૂઆત કરી છે। હજી આગળના વિસ્તારો છે જેમાં પાણી ઓસર્યું નથી, એટલે આ કામગીરી પતાવીને એ ઓસરશે પાણી, એટલે તે બાજુ જઈને તે સાફ સફાઈ કરશે।
ગઈકાલે આ જ વિસ્તારની મુલાકાત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ લીધી હતી અને હાલ તંત્ર કામ કરી રહ્યું છે 24 કલાક. ગઈકાલે રાતના વડોદરા મહાનગરપાલિકા કમિશનરે પણ આ વિસ્તારની મુલાકાત લીધી હતી અને 24 કલાક મહાનગરપાલિકાનું તંત્ર ખડે પગે અહીંયા સફાઈની સાથે સાથે નાગરિકોના આરોગ્યની ચિંતા કરી રહ્યું છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. બનાસકાંઠાની જીવાદોરી બનાસ નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પાણીની આવક શરૂ થતાં અમીરગઢના ગામોમાં વસવાટ કરતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. 150 જેટલા પરિવારોને નદીમાંથી જોખમી રીતે પસાર થવું પડે છે. બાળકોને અભ્યાસ માટે નદી પાર કરીને જવું પડતું હોય, શિક્ષણ બગડી રહ્યું છે. જોકે અનેકવારની રજૂઆતો છતાં પુલ ન બનતા ગ્રામજનો જીવના જોખમે નદી પાર કરવા માટે મજબૂર બન્યા છે. બનાસકાંઠા જિલ્લામાં અવિરતપણે વરસાદ ચાલુ છે ત્યારે બનાસ નદી અત્યારે બે કાંઠે વહેતી થઈ છે. જો કે બનાસ નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે, પરંતુ અમીરગઢ તાલુકાનું કાકવાડા જે ગામ છે ત્યાં અત્યારે લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. બનાસ નદીમાં નીર આવતાની સાથે જ આ લોકોને વર્ષોની સમસ્યા છે, જે કે અહીંયા કોઈ પુલ બનાવવામાં આવ્યો નથી, જેને લઈને નદી પાર કરી અને લોકોને પસાર થવું પડે છે. નદી પાર 100 જેટલા લોકો વસી રહ્યા છે. તેમને દૂધ આપવા માટે કે વિદ્યાર્થીઓને સ્કૂલે જવા માટે ભારે હાલાકીનો ભોગવવી પડી રહી છે. ત્યારે અત્યારે મંતવ્યની ટીમ જે છે તે કાકવાડા ગામે આવી છે અને કાકવાડા ગામના સ્થાનિકો સાથે આપણે વાત કરીશું. અત્યારે કેવી પરિસ્થિતિ છે અને આ કેટલા વર્ષોથી આ સમસ્યા છે? આ તો સાહેબ 10-15 વર્ષોથી જ છે. મતલબ કોઈ સમસ્યા તો અમારામાં પડે કે એટલે કોઈ કહેવા જેવું જ નથી. બધા નેતા આવી જાય પણ કોઈ એનો નિકાલ લાવતા નથી. આજ સુધી અમારો કોઈ પેલું નથી વાપરતું. શું માંગ છે તમારી? શું માંગ છે અમારે? પહેલા તો પુલિયાની જ માંગ છે. પુલિયો બનતો નથી. આજ બને કાલ બને એ રીતે કરીને કોઈ વર્ષો નીકાળી દીધા. હા, ચોક્કસથી વાત કરવામાં આવે તો પુલની માંગ છે. ત્યારે આપણે અન્ય એક સ્થાનિક છે એમની સાથે વાત કરીશું. કેવી આ પ્રકારની તકલીફ પડે છે અને કેટલા લોકો નદી પાર રહે છે? નદી પાર તો 150 ઘર આવેલા છે કાકવાડા ગામના જ, અને બહુ તકલીફ પડે છે. છોકરો ભણાવવા લાવવો એટલે બહુ તકલીફ પડે છે. અને આ પાણી વધારે આવે એટલે છોકરો પછી અભ્યાસ બગડે છોકરાનો. પહેલા તો શું માંગ છે તમારી? આ પુલની જ માંગ છે. નેતાઓ અનેક આવે પણ આવે એટલે ચૂંટણી આવે એટલે કે આ ફેરે તમારે બની જ જશે, કે પાણીમાં હાલવો જ નહીં પડે. પણ એ જ પરિસ્થિતિ આવીને ઉભી રહે છે. રજૂઆતો કરી? રજૂઆત તો બહુ કરી. ચોક્કસથી વાત કરવામાં આવે તો સરકારમાં અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી છે, પરંતુ વહીવટી તંત્ર કે નેતાઓ દ્વારા કોઈ જ પ્રકારના પગલા ભરવામાં નથી. આપણી જોડે અન્ય એક સ્થાનિક છે, એમની સાથે વાત કરીશું. કેવા પ્રકારની સમસ્યા અત્યારે આપ ભોગવી રહ્યા છો? ચોમાસાની સિઝન છે, વરસાદની આગાહી છે, કેવા પ્રકારની સમસ્યા છે? ખૂબ સાહેબ સમસ્યા છે. સવારની જ વાત, આજ એક ભાઈ દૂધ લઈને આવતો તો પગ લપસી ગયો, તો 2-4 જણા હાથ હંગાત હતા, એને નેટ બચાવીને લીધો. આજ સવારમાં પાણી વધારે હતું, ખૂબ સમસ્યા. દૂધ બીને ચારો ફારો કે ભેંસોને લાવવાનું ખૂબ તકલીફ પડે છે. છોકરા માટે બધી વાતે તકલીફ પડે છે. દવાખાના બધી વાતે તકલીફ પડે છે. ચોક્કસથી વાત કરવામાં આવે તો અત્યારે લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. હોસ્પિટલ જવું હોય અથવા તો બાળકોને અભ્યાસે મોકલવા હોય કે પોતાના ખેતરોમાં જવું હોય, નદી પાર કરીને જવું પડી રહ્યું છે. ત્યારે આ સમસ્યાનો ક્યારે હલ આવશે તે તો હવે જોવાનું રહ્યું. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. અમદાવાદના બાવળામાં છેલ્લા 5 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. વીજળી ગુલ છે, જેને કારણે પીવાનું પાણી પણ નથી મળતું. રત્નાદીપ સોસાયટી, સ્વાગત સોસાયટી, બળિયાદેવ વિસ્તારના 800 જેટલા મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ધારાસભ્ય કનુભાઈ પટેલ અને સાંસદ અમિત શાહને લોકો તેમની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે જણાવી રહ્યા છે. ખેડામાં ભારે વરસાદને કારણે શાંતિપુરા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. પાણી ભરાવાને કારણે 3-4 દિવસથી સ્થાનિકો ઘરમાં જ ફસાયા છે. આ સાથે પાણીના નિકાલ માટે સ્થાનિકો દ્વારા તંત્રને માંગ કરવામાં આવી. સ્થાનિકો દ્વારા ધારાસભ્ય, સાંસદ, અધિકારીઓને રજૂઆત કરવા છતાં તેઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી.
ખેડા શહેરમાં 3 દિવસથી અવિરત વરસાદ વરસવાના કારણે અત્યારે ખેડાના શાંતિનગર સોસાયટીમાં અત્યારે પાણી ભરાયેલા છે. અહીંના રહીશો જ્યારે પાણીમાં ગરકાવ છે, બધા ઘર જ્યારે પાણીમાં ગરકાવ છે, કોઈ પણ પ્રકારની સુવિધા અત્યારે આ શહેરમાં નથી. જે પાણી પણ પીવાનું છે તે બહારથી લાવવામાં આવી રહ્યું છે. લોકો અત્યારે હેરાન પરેશાન છે. શાંતિનગર સોસાયટીની સ્થિતિ અત્યારે ખૂબ જ ગંભીર. ખાસ કરીને શાંતિનગર સોસાયટીના જે રહીશો છે તે અત્યારે તંત્ર ઉપર દોષનો ટોપલો દોડી રહ્યા છે અને કહી રહ્યા છે કે તંત્ર કોઈ પણ પ્રકારની મદદ માટે અહીં સોસાયટીમાં આવ્યું નથી અને રોષ જ્યારે ઠાલવી રહ્યા છે. ત્યારે ખાસ કરીને આપણી સાથે અહીંના જે રહીશો છે તેમને પૂછીશું ખાસ કરીને શું પરિસ્થિતિ છે અત્યારે ખેડાની. હું મનોજભાઈ લુવા શાંતિનગર સોસાયટીમાં રહીએ છીએ. શાંતિનગર સોસાયટીમાં 30 થી 35 મકાન છે, જેમાં 100 થી 150 જણા અહીંયા રહે છે ભાડવત સાથે. હવે શાંતિનગર સોસાયટીમાં આજુબાજુ પુરાણ એટલું બધું વધી ગયું છે કે એની કારણે હજી હાલની તારીખમાં 3 થી 4 દિવસ થયા છે, પાણી હજી ઓસર્યા નથી. પ્લસ છોકરાઓ માંડીને બધા મોટા જનરેશન બહારથી ડિવાઈડરો રાતોરાત તોડાયા ત્યારે અત્યારે થોડોક પાણીનો નિકાલ થયો છે. પણ હાલમાં અમારા ત્યાં સોસાયટીમાં ઘણું બધું નુકસાન થયું છે. ના કોઈ નેતા આવે છે, ના એમએલએ અહીંયા આગળ આવે છે, કોઈ પણ જાતનો કોઈ વ્યક્તિ અહીંયા સુવિધા માટે આવે નહીં. વોટ લેવા માટે આવે છે, બધા ગાડીઓ લઈને આવી જાય છે કે ચલો ભાઈ વોટ આપો, અમે આ સુવિધા કરાવીશું. આ નથી, પાણી નથી. તો અત્યારે ઘણી બધી અત્યારે પાણી પણ પીવાનું પણ કોઈના ઘરમાં પાણી નથી. એ લોકો બહાર જઈને હમણાં તમે જોયું તો તમે લઈને આવ્યા છો છોકરાઓ. તો ખાસ કરીને અહીંના જે રહીશોનું કહેવું છે કે નેતા પણ અહીં આવતા નથી, તંત્ર પણ અહીં આવતું નથી. ખેડાથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ. મહેસાણા શહેરના ધોબીઘાટ વિસ્તારના છાપરાઓના રહેવાસીઓના ઘરમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. ત્યારે જિલ્લા વહીવટી અને નગરપાલિકાના તંત્રે સ્થાનિક રહીશો માટે યુદ્ધના ધોરણે તેમને સ્થળાંતરિત કરવાની કામગીરી હાથ ધરી હતી. મહેસાણા રેન બસેરા શેલ્ટર હોમમાં લોકોને આશ્રય આપવામાં આવ્યો હતો. આમ આફત અને સમસ્યાઓના સમયે સરકાર પડખે રહીને મદદ કરી રહી છે. તો અમારા પાણી ભરાઈ ગઈના તરફથી અમને અહીં લાઈન મૂક્યા છે, તો અમારે ખાવા પીવાની બધી સારવાર કરી આલેલી છે. કોઈ અમને તકલીફ નથી પડતી. 3-4 દિવસથી ભારે વરસાદની આગાહીના કારણે અમને ધોવાય નિશાળમાં યાદરી ચોકમાં રહેવા આલ્યું. ઘણું બધી વસ્તી હોય, કારણ ખાસી બધી વસ્તી લાવે. અમારા ધોબીઘાટના કોક 3-4 પટેલ હ, ઠાકોરભાઈ હે 2-3 દિવસ, અને ખાવા પીવાની બધી વ્યવસ્થા કરી આલી અમને. હોય ફાયરની ટીમ લાવી અમને હોય લાવીને રૂમ ખોલી આલ્યા હ, અને ખાવા પીવાનું આલે બધું સારી રીતે અમારી સારવાર હોય થઈ છે. અમને ધોબીઘાટથી હોય લાવવામાં આવ્યા અને ફૂલ સેવા એમ કે સગવડ અમારી સુવિધાઓ સારી કરી. સરકારશ્રીનો આટલો આભાર કે અમારા માટે આટલા એમ કે મદદગારી અમારા થયા. મહેસાણા શહેરમાં ભારે વરસાદ પડેલ તે સંદર્ભે તારીખ 26ના રોજ મહેસાણા શહેરના ધોબીઘાટ વિસ્તારમાં આવેલા તળાવ ખાતેથી જે પણ મકાનો છે તેમાં પાણી ભરાઈ જવા પામેલ. તેના લીધે નગરપાલિકા દ્વારા તાત્કાલિક વ્યવસ્થા કરી હાદરી ચોક ખાતે આવેલા શેલ્ટર હોમ ખાતે લગભગ 233 જેટલા શખ્સોને સ્થળાંતરિત કરવામાં આવેલ છે. આ શખ્સોને નાસ્તો, સવારનું જમવાનું તેમજ સાંજના જમવાની વ્યવસ્થા નગરપાલિકા તરફથી કરવામાં આવેલ છે. વડોદરામાં વિશ્વામિત્રી પૂરને કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં ઘટાડો થતાં શહેરમાંથી વરસાદી પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે. ત્યારે પાણી ઓસર્યા બાદ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. પાણી ઉતરતા તંત્ર દ્વારા સફાઈ કરવામાં આવી રહી છે. 5 જેસીબી, 5 ડમ્પર સાથે સફાઈ કર્મીઓ કામે લાગ્યા છે. તો ડભોઈ વાઘોડિયા રોડની 50 સોસાયટીની સફાઈ કરવામાં આવી છે. અમે 3 દિવસ સુધી પાણીમાં રહ્યા, પણ હાલ પૂરતો અમારે સ્થાનિક કાઉન્સિલર અને સ્થાનિક અમારા ધારાસભ્ય અને સાંસદ સભ્ય અમને સારામાં સારી કામગીરી કરી આપી છે. અને અમદાવાદની ટીમ અને વડોદરાની ટીમ સફાઈ માટે એકદમ સારામાં સારી કામગીરી કરે છે અને અમને એને પર ભરોસો છે કે અમારું કામ સારામાં સારું થાય છે. અને અમને સ્વાસ્થ્ય માટે આ બીમારીનો એ છે એના માટે પણ આ ખાતરી આપી છે કે તમને આના માટે પણ ટીમો મોકલી આપીશું. વડોદરા શહેરમાં વરસ્યો વરસાદ અને 3 દિવસ સુધીને 70% વિસ્તાર પાણીમાં રહ્યો. પૂરના કારણે 15 લાખ જેટલા નાગરિકોનું જીવન પર અસર પડી અને હવે પૂરના પાણી ઉતરતા જ અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ અહીંયા સફાઈ કરી રહી છે.
પૂર્વ વિસ્તાર જે આ વિસ્તારમાં 40 સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા, હાલ 100 સફાઈ સેવકો, 5 જેસીબી અને 5 ડમ્પર સાથે સોસાયટી સફાઈ કરવામાં આવી રહી છે. યુદ્ધના ધોરણે સફાઈ કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક કાઉન્સિલર જે ઘૂંટણ સમા પાણીમાં નાગરિકોની વારે આવ્યા હતા, એ સ્નેહલ પટેલ પણ સફાઈ કરવા પહોંચ્યા છે. આપણે એમની સાથે વાત કરીશું. બેન, પાણી ઉતરતા જ આપ સફાઈ કામગીરી આરંભી છે, શું કહેશો? વોર્ડની અંદર વોર્ડના કર્મચારીઓ અને અમદાવાદની ટીમ આવી અને સફાઈની કામગીરી ચાલુ કરેલી છે. ગઈકાલ રાત્રે પણ અમારા ધારાસભ્ય શ્રી પણ રાતના 2 વાગ્યા સુધી અમારી સાથે હતા. એટલે ખૂબ સુંદર રીતે અમારા કર્મચારીઓ સફાઈ કામ કરી રહ્યા છે અને 2 દિવસની અંદર આ કામગીરી લગભગ પતી જાય એવું દેખાય છે. અને આના પછી પણ અમારું આરોગ્યની પણ ચિંતા કરીશું, એટલે આરોગ્યના કેમ્પ પણ દરેક જગ્યાએ થવાના છે. અને કમિશનર શ્રીનો પણ ખૂબ સહકાર છે, ચેરમેન શ્રીનો પણ સારો સહકાર હતો. એના કારણે અત્યારે જે આ ટીમ ચાલુ કરી છે અમદાવાદની અને અમારા વડોદરા શહેરની ખૂબ સુંદર કામગીરી કરી રહી છે. એટલે કહી શકાય કે પૂર્વ વિસ્તારમાં પાણી ઉતરતા જ વડોદરા મહાનગરપાલિકાની ટીમ અમદાવાદ મહાનગરપાલિકાના સહયોગથી સફાઈ ઝુંબેશ આરંભી છે. સફાઈ થયા બાદ આરોગ્યની ટીમ પણ ઉતરશે, ડીડીટી પણ છાંટવામાં આવશે અને હવે નાગરિકોના આરોગ્યની પણ ચિંતા કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. અમદાવાદ શહેરમાં પડેલા ભારે વરસાદને લીધે ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. ચાંદલોડિયા અને ઘાટલોડિયાને જોડતા રેલવે બ્રિજમાં છેલ્લા 10 દિવસથી પાણી ભરેલા છે. આ પાણી વરસાદી પાણી નથી, પરંતુ ગટરના પાણીથી અંડરપાસમાં ભરાયેલા રહે છે, જેને લીધે આ રસ્તે જતા વિદ્યાર્થીઓ અને લોકોને જવા માટે 2 કિલોમીટર ફરીને જવું પડે છે. ગંદકી એટલી વધી છે કે મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે. લોકો આ રોગચાળા અને ગંદકીના લીધે ઘરો ખાલી કરીને જઈ રહ્યા છે. પાણી ઉલેચવા માટે જે મશીન મૂકવામાં આવ્યું તે પણ ચાલુ ન કરાયા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. સમસ્યા એટલે સાહેબ ડેન્ગ્યુ મને ખુદને થયો છે. હજુ પરમ દિવસે ઘરે આવ્યો છું, 70,000 રૂપિયા બિલ ભર્યું છે. અને આ 2 ગટરો છે ને સાહેબ, અને આગળની આ 3 ગટર 12 મહિનાથી ઉભરાય જ છે. આ લોકલ કાઉન્સિલરને ફરિયાદ કરી હું અધિકારીને મોકલું છું. અધિકારી કોર્પોરેશનને એમ કે આ ગોતામાં આવે છે, ગોતાવાળા એમ કે ચાંદલોડિયામાં આવે છે. ઊભી ખો રમાડે છે પ્રજાને અને પ્રજા હેરાન છે. બહાર શું મચ્છર તોડી કાંઈ એવી પોઝિશન હોય એકલા નથી. હા, નબળાના પાણીમાં ક્યારનું એ દોરો પાણી આવે છે. એટલે લોકો ઘર ખાલી કરીને જવાનું કારણ શું આવે? મચ્છરને ત્રાસથી બધા અહીંયાથી નેતા કોઈ જોવા નહીં આવતું. સફાઈ કરવાની આવે નેતા કોણ આવવાનું છે જોવાનું? અઠવાડિયા 10 દિવસથી અત્યારે ગટરનું ગંદુ પાણી ભરેલું છે. ચાંદલોડિયાની પ્રજા ત્રાહિમામ છે. હું મારા મત વિસ્તારના ધારાસભ્યને તમારા માધ્યમથી માગણી કરું છું કે આવા કોર્પોરેશનના જાડી ચામડીના અધિકારીઓનો તબાદલો થાય અને ચાંદલોડિયાના વિસ્તારની ચાંદલોડિયાની પ્રજાની સુખાકારી માટે કોઈ સારા અધિકારીની ચાંદલોડિયા વોર્ડમાં નિમણૂક થાય એવી આપના માધ્યમથી હું આપને વિનંતી કરું છું. મારા ધારાસભ્યને હું વિનંતી કરું છું કે સાગમટે આવા ચાંદલોડિયાની પ્રજા સાથે એના હેલ્થ સાથે ચેડા કરતા અધિકારીઓને સમૂહમાં તબાદલો કરવામાં નહીં આવે તો ચાંદલોડિયાની પરિસ્થિતિ સ્થિતિ આની આ જ રહેશે. સાવધાન થવાની જરૂર તમારે લોકોએ છે, કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફક્ત આવી રીતે બોર્ડ લગાવી જાય છે અને બોર્ડની અંદર લખે છે કામ ચાલુ છે, પરંતુ જે પ્રમાણે સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે કોર્પોરેશનનો એક પણ અધિકારી કે કર્મચારી આ કામગીરી કરવા માટે આવ્યો નથી. આ જે શાયોના વિસ્તાર આવેલો છે, જે ઘાટલોડિયા અને ચાંદલોડિયા જોડતો અંડરપાસ છે અને છેલ્લા કેટલાય સમયથી જે ગંદી ગટરનું જે પાણી છે તે સીધું અંડરપાસમાં જાય છે અને અંડરપાસના લીધે આ જે વરસાદી પાણી કરતાં ગટરનું પાણી વધારે છે. અત્યારે ખૂબ જ દુર્ગંધ આવી રહી છે, સાથે મચ્છરજન્ય રોગચાળો થાય તે રીતના મચ્છરના પોરા પણ જોવા મળે છે. અને જે પ્રમાણે કામગીરીના નામે જે એક મોટું મશીન મૂકવામાં આવ્યું છે, આ મશીનમાં પણ ક્યાંક કૌભાંડ થતું હોય, કારણ કે તેનો ઉપયોગ જ થયો નથી. ફક્ત શોભાના ગાંઠિયાની જેમ એને મૂકી રાખવામાં આવ્યું છે. જો તેને શરૂ કરવામાં આવ્યો હોત તો પાણીનો નિકાલ થઈ જાત, ગટર જે સાફ સફાઈ કરવાની જરૂર હતી તે સાફ સફાઈ થઈ જાત, પરંતુ એક પણ કામગીરી છે તે થતી નથી. અહીં નાના બાળકો, લોકો, વિદ્યાર્થીઓ તેમજ તમામ લોકો અહીંથી પસાર થતા હોય છે, પરંતુ
એક પણ વખત આ જે કામગીરી છે તે થઈ ના હોવાના લીધે છેલ્લા 10 દિવસથી અહીંના લોકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે લોકો માંગ કરી રહ્યા છે કે જે પ્રમાણે કોર્પોરેશન ફક્ત પાટિયા લગાવીને જતા રહે છે પરંતુ કામગીરી કરતા નથી, ત્યારે આવા જે જાડી ચામડીના જે અધિકારીઓ કર્મચારીઓ છે તેઓની બદલી કરી દેવામાં આવે અને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે। કેમેરામેન બિપિન અમીન સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। મહેસાણામાં એકાએક વરસાદનું ઝાપટું પડ્યું છે। મહેસાણાથી આ સમાચાર મળી રહ્યા છે। મહેસાણામાં એકાએક વરસાદનું ઝાપટું પડ્યું છે, ત્યારે મહેસાણાના ખેરાલુમાં એકાએક વરસાદી ઝાપટું પડ્યું છે। વરસાદી ઝાપટું પડતા રોડ પર ઘૂંટણસમાં પાણી વહ્યા છે। વરસાદી ઝાપટું પડતા રોડ પર ઘૂંટણસમાં પાણી વહ્યા છે। તો ખેરાલુ, ચાણસોલ જેવા વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે, ત્યારે વરસાદી ઝાપટું પડતા રોડ પર ઘૂંટણસમાં વરસાદી પાણી ભરાયા છે। ખેરાલુ, ચાણસોલ, ગઠામણ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। વરસાદી ઝાપટું પડતા રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે। તો ખેરાલુ, ચાણસોલમાં વરસાદ વરસ્યો છે। મહેસાણાના ખેરાલુમાં એકાએક વરસાદી ઝાપટું પડ્યું છે, ત્યારે વરસાદી ઝાપટું પડતા જ રોડ રસ્તા પર વરસાદી પાણી વહી રહ્યા છે। ત્યારે રોડ રસ્તા પર પાણી વહી જવાને કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે મહેસાણામાં પણ હજી વરસાદ વરસી રહ્યો છે। ખેરાલુ, ચાણસોલ, ગઠામણ વિસ્તારમાં વરસાદી ઝાપટા વરસ્યા છે, ત્યારે વરસાદી ઝાપટું પડતા રોડ પર ઘૂંટણસમાં વરસાદી પાણી વહ્યા છે। ખેરાલુ, ચાણસોલ, ગઠામણ જેવા વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે। અમદાવાદમાં કેડસમાં પાણીમાં સ્મશાન યાત્રા નીકળી છે। અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। કેડસમાં પાણીમાંથી સ્મશાન યાત્રા નીકળી છે। ધોળકાના લોલિયા ગામની આ ઘટના સામે આવી છે। લોલિયા ગામે દેવી પૂજક સમાજને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। માટીના ટેકરા પર અગ્નિદાહ આપવા મજબૂર બન્યા। લોલિયા ગામે દેવી પૂજક સમાજના સ્મશાનની વ્યવસ્થા નથી, તો સ્મશાન અને રોડ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। ધોળકાના લોલિયા ગામની આ ઘટના સામે આવી છે। લોલિયા ગામે દેવી પૂજક સમાજને હાલાકી પડી રહી છે। માટીના ટેકરા પર અગ્નિદાહ આપવા માટે તેઓ મજબૂર બન્યા છે। લોલિયા ગામે દેવી પૂજક સમાજના સ્મશાનની વ્યવસ્થા જ નથી, ત્યારે સ્મશાન બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। કેડસમાં પાણીમાં સ્મશાન યાત્રા નીકળી છે। ધોળકાના લોલિયા ગામની આ ઘટના સામે આવી છે। લોલિયા ગામે દેવી પૂજક સમાજને હાલાકી પડી રહી છે। માટીના ટેકરા પર અગ્નિદાહ આપવા મજબૂર બન્યા છે। તો હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।